તાપના ત્રાસ સામે તૈયારી, હીટવેવથી બચવા માટે જીવરક્ષક તાલીમ। કચડો ખેલે ખલક में कार्यक्रम में उपस्थित રહેવા આમંત્રણ આપવા સાત્વિક દાન ગઢવી કાઉન્સિલર ભુજ નગરપાલિકા। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। સાહેબ, હાલ થોડા દિવસથી ગરમીનો પારો ખૂબ જ ઉચકાયો છે। હીટવેવના બનાવોથી ઘણી જગ્યાએ આગ ઉપર લાગી છે અને ઘણા બીમાર પણ થાય છે। તો સાહેબ, એના માટે શું તકેદારી રાખવી જોઈએ અને આપની કચેરી દ્વારા કયા કયા આયોજન કરવામાં આવે છે એ માટે? આગામી અત્યારે જે હીટવેવની થઈ રહ્યો છે, તેમજ આગામી હીટવેવના પ્લાનિંગના ભાગરૂપે તમામ આરોગ્ય કર્મચારી જે ફિલ્ડનો સ્ટાફ છે એને ગ્રામ્ય કક્ષાએ તમામને એક પ્રાથમિક તાલીમ આપવામાં આવેલી છે। તમામને એક જે હીટવેવને કારણે લોકોના જે શરીર ઉપર જે અસર થાય છે એના લક્ષણોથી સાવચેત કરવામાં આવેલા છે। ખાસ કરીને જે ફિલ્ડનો સ્ટાફ છે એમને એ સુનિશ્ચિત કરેલા છે કે જ્યારે રેડ એલર્ટ કે યલો એલર્ટ હોય ત્યારે ખાસ કરીને બપોરના સમય દરમિયાન કોઈ પણ જાતની આઉટડોર એક્ટિવિટી ના કરે, અથવા તો જે મોબિલાઇઝેશન જે કરવાનું હોય મમતા દિવસમાં સગર્ભા માતાઓનું, લાભાર્થીઓનું, એ બને ત્યાં સુધી ટાળે। આરોગ્યના કર્મચારીને એ સુનિશ્ચિત કરાયું છે કે તમે ફિલ્ડનો સ્ટાફ છો, તમે ઉપરાંત જેટલા પણ ફિલ્ડના જે સ્ટાફ કામ કરી રહ્યા છે અન્ય ડિપાર્ટમેન્ટના, એ તમામનું પોતપોતાનું હાઇડ્રેશન જે મેન્ટેન થાય, શરીરમાં પાણી ઓછું ના થાય એ સુનિશ્ચિત કરવાનું। જરૂર લાગે તો એને ORS આપવાનું। ખાસ કરીને જે મનરેગાના જે મજૂર સાઇટ જે છે એ તમામ જગ્યાએ ફિલ્ડની ટીમને મુલાકાત લેવાનું સૂચવેલું છે અને જરૂર જણાય ત્યાં ORSની પણ સૂચના આપેલી છે। આ ઉપરાંત જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે અને જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે, ત્યાં એ લોકોને 2 થી 10 અલગ અલગ એરિયા મુજબ બેડ નિર્ધારિત કરવાનું કહેલું છે અને એમાં જે માર્ગદર્શિકા મુજબ કોઈ પણ આવા કેસીસ આવે તો તાત્કાલિક એને કઈ રીતે સારવાર કરવાની, ખાસ કરીને એને કઈ રીતે કુલડાઉન કરવાનું, એ આખું તૈયારી કરવામાં આવેલી છે। ઉપરાંત અમારા જે અલગ અલગ 95 જેટલા કોલ્ડ ચેન પોઈન્ટ છે તે તમામ જગ્યાએ અમે ફ્રોઝન આઈસ પેક તૈયાર કરાવેલા છે, જેથી કરીને આવા કોઈ પણ કેસીસ આવે તો એના શરીરને તાત્કાલિક અમે કુલડાઉન કરી શકીએ।